એ જલપાબેન, તમારે તો કાલ ફૂલકાજરીના વ્રતનું જાગરણ હશે કા? હા, જાગરણ જ હતું ને. તમારા વાઈન જાગરણ કરાવવા અમારી ક્યાં જરૂર જ હોય તમારે? જરૂર કેમ ના હોય ગોગડી બેન? તમે તો વાત કેવી કરો લ્યો. તમાર બાકી બે જણાને મેળ હારો, બે વ્રત રહ્યો કા? હા, ઈ રે ને હું એ રહું. હે જલપાબેન, તો તમે બે જણા ભેગા પૂજવા જતા હશો ને? હા, ભેગા જ જાય. હારું લ્યો, બાકી જોડી તમારી હો. ઓલા ગીત વાળું કા, તારી મારી જોડી જબર ભમરડી રે. હે જલપાબેન, અમારા ભાઈએ કેટલાક વ્રત કર્યા તમારા હાટુ? ઘણાય કર્યા છે વ્રત. હું જેટલા વ્રત રહું ને એટલા ઈએ વ્રત રે. ઓહો, તમાર તો બોરો મેળો. હા, અમારી એકદમ 100% બને તો બધા નહીં, પણ અમુકની વઢવામાં બને, અમુકની પ્રેમમાં બને. આજે તો પછી આખો દી નિંદર કરી, કાલ જાગરણ કર્યું ને આજ નિંદર કરી. હારું લ્યો તીએ. તમે નથી રહેતા ગોગડી બેન? ના રે ના, ક્યાં અત્યારની પ્રજાનું ખાધા વગર હાલે જ છે. મેં તો એકે વ્રત નથી કર્યા જુઓ. ગોરમાનોય નહીં, ફૂલકાજરીનોય નહીં, જયા પાર્વતીનોય નહીં. તો બહુ વિચારવું પડશે હો ગોગડી બેન. તમે તો એકે વ્રત નથી કર્યા, તમને કેવો ઘરવાળો જળશે? તમારાથી એ હારો જળશે. ઓહો, હા ને તારે એમ જ કહું લ્યો, કેવો જળશે એટલે શું વરી? ઓ જલપાબેન, આજ કઈ પાસે દી ઉગ્યો તમારો? એ મારે તો બરોબર જ દી ઉગ્યો છે. તમારો કઈ પાસે દી ઉગ્યો? હવે મારે આજ ઊંધી બાજુ દી ઉગ્યો છે. તમારે તો કાલ ફૂલકાજરીના વ્રતનું જાગરણ હતું કા? હવે જાગરણ હતું હો. મેં તો કીધું કેવા આવશો કે જાગરણ કરાવવા આવજો. આ તો આયા નહીં તમે લ્યો. મેં કીધું લ્યો જાગરણ કરાવવા જઈશું જલપાબેન ને. એ મુઈ ભૂતડી, તું તો હદ કરે છે કા વરી? તને ખબર નહીં હોય મને લાગે ભૂતડી. આ જલપાબેન છે ને ઈ રે વ્રત અને ઈયન ઘરના રે વ્રત. હે હાચેમાં એવું છે? તી એવું જ છે ને? ઠીક, તો એટલે જ જાગરણમાં અમારી ક્યાંથી જરૂર પડે તો બાઈ? હા ભૂતડી બેન, એટલે જ ના જરૂર પડી. ભૂતડી કેરવાની હું એ જ કહું છું. તમાર તો બોરો પ્રેમ, તમારે ઘરના વ્રત રે ને તમે વ્રત રહ્યો. હા તીએ લે, જ્યાં જોઈએ ને તે છોકરી જ વ્રત રહ્યો. ગોરમાનો, ફૂલકાજરીનો, જયા પાર્વતીનો કે છોકરો હારો જડે. પછી છોકરાઓ કહેશે છોકરી હારી ન જડી. ચોથી જડે તમે રહ્યો ને ગોરમાનો, ફૂલકાજરીનો, જયા પાર્વતીનો વ્રત. શું કે જલપાબેન, સાચી વાત ને? હા તીએ સાચી જ વાત છે ને. આપણે વ્રત રહી ઈયને રેવાય ને. આપણે વ્રત રહી કે છોકરો હારો જડે, ઈયને રેવાય ને કે છોકરી હારી જડે. લે વ્રત રહું. આ તો કઈ નહીં, ગુટકા ખાઈને ઠોકવું હશે ખાલી. હે મુયો, આજ હાટુ આટલા વગોણા ઘણાય થઈ ગયા. પછી જલપાબેન તો બચારા કાલ જ વ્રત કર્યો છે ને આજે જ એનો નાશ થઈ જશે. વ્રત કરતા આવીને વગોણા કરતા આવી એટલે ખાતું સરભર થાતું આવે ને. હા એ સાચી વાત કા. બાકી બોલો ભૂતડી બેન કેમ છે? એ અમાર તો લીલા લેર છે. તો સારું લ્યો. એ હા તેરે હો, તમે ઘરે જાઓ ને હું ઘરે જાઉં. એ હા ભલે તેરે હો સીતારામ. મારે ઈ બાજુ જાલું છે ભૂતડી બેન. હાલંતી મેં છે ના પાડી તમને. હાલો તો ગોગડી બેન, ભલે હો સીતારામ. એ હા સીતારામ હો. એ ભલે હો ગોગડી. એ ભલે ભલે. હાલવા મંડો ટાણે જલપાબેન. હા તો હાલો જાઈએ. હે જલપાબેન, તો તમે બે જણા ભેગા પૂજવા જતા હશો ને કા? હા, બે જણા જઈએ ભેગા થઈને પૂજવા. બસ રાતે ઉજાગરો કેવી રીતે કર્યો? વડતા વડતા? ના રે ના ભૂતડી બેન, પતે રમ્યા, બીજું તો શું કરે. ઈએ હારું લ્યો જલપાબેન, તમારે બાજ્યા વગર ઉજાગરો તો થઈ ગયો. અમાર તો એક દી ખાલી ન જાય કે અમે આજ બાજીએ ન હોય. મોગલે આવે નવરાત રમવા, કેવા કેવા વેસે માં, કેવા કેવા વેસે. એ મમ્મીજી. હા બોલ. એ મમ્મીજી, તમને ખબર છે ઓલે જલપાબેન રહેતે? હા, એ જલપાબેન છે ને એને ફૂલકાજરીનો વ્રત હતો અત્યારે. હા તીએ શું, ઈ તો હંધાઈ કરે મીએ કર્યા છે. ઈ તો ઠીક મમ્મી, એને ફૂલકાજરીનો વ્રત હતો. તમે કોઈ દી હાંભળ્યું છે કે છોકરો છોકરી હાટુ વ્રત રે? ના નહીં હાંભળ્યું હો. આ જલપાબેન છે ને એને ઘરના જલપાબેન હાટુ ફૂલકાજરીનો વ્રત રે બોલો. ઓહો, હારો મેળ લાગે બેયને. હા, એક દીનો વ્રત કોઈ બે જણાએ રહી લીધો, રાતે ઉજાગરો કર્યો, પતે રમ્યા બે. ક્યાં હાંભળી આવી? અત્યારે બારે ગઈ તી ખબર પડી જલપાબેન ઊભા હતા. કાલ વરી મને એમ થયું કે બોલાવશે જાગરણમાં, તો બોલાયા નહીં મેં પૂછી લીધું. ઠીક, હારું લે, આવું તો પહેલી વાર સાંભળ્યું. હા, ખાલી ફૂલકાજરીનો નહીં કાંઈ, ગોરમાનો, જયા પાર્વતીનો હંધાય વ્રત રે.
શું આખો દી કોકના વગોણા જ કરતી આઈ? વખાણ ઓછા કરે ને વગોણા ઘણા કરશે. હું સંજરી બારે ઓટો મારતી આવું ને. તું હોય ને કોઈને બેહવાય ન દે તું તો. હું શું બેહવા ન દઉં? આ તું આયો ન આયો, મમ્મીજી એ ભાગી ગયા. તું રેતે આવતા વેત બાજવાનું ભાગી જ જાય ને. હવે તો કોઈને તારો અવાજ સાંભળવાય નથી ગમતો. આમ તો થોડી દોડીને આવશે સાંભળવાને, પાસે કેવા જ સાંભળવાય નથી ગમતો. ભગવાનને ભેજે મેં ભેજા દિયા હે કે નહીં ભેજા? તારું તો હાવ સટકલ જ છે. ઈ બધું તો ઠીક, આ પાહેવાળા છે ને જલપાબેન, એના ઘરના જલપાબેન હાટુ ફૂલકાજરીના વ્રત રે. તમે કોઈ દી રહ્યા મારા હાટુ? એવા લખણે જુએ ને કે તારા હાટુ કોઈ વ્રત રે. લખણ તો અસલ છે, પોતાનામાં પોહણ ન હોય એમ કયો ને. છોકરીઓ બચારીઓ વ્રત રે કે છોકરો હારો જડે, અને છોકરા માવા ખાઈને પિચકારીઓ મારે. હવે મારે વ્રત રહેવા પડશે, પણ હવે શું, હવે તો મોડું થઈ ગયું. મગજ વિનાની પેલા કહેવાય ને તો પેલા રેત શું ખબર હારી જડી જાય. પોતાનું જડબું જોયું હશે પેલા. પાહેવાળા જલપાબેનના ઘરના છે ને, તો ગોરમાનો ને ફૂલકાજરીનો ને બધાએ વ્રત રે. હવે તો છે ને હું જે વ્રત રહું ને તમારે રહેવાનો ફરજિયાત, એટલે ફરજિયાત, બીજું કંઈ નહીં. હવેથી ઘરમાં હું જેટલા વ્રત રહું એ બધાએ રહેવાના. હું તમારા હાટુ રહીશ અને તમારે મારા હાટુ રહેવાના. મારે ન રહેવું હોય તોય પ્રાણે માંગે છે ને, માંગણિયાત. જેવી કેવી એવી ભલે ને કીધી. હા તો હોનાની ચકલી જ ને. ઘરે 4 અરીસા હે, એક અરીસામાં મોઢું જોઈ આવજે, ખબર પડે ને હોનાની ચકલી છે કે પછી પ્લાસ્ટિકની. હમણાં આવે જ શેરી કેવડાત્રી. હું એ રહીને તમારે રહેવાનું, બીજું કંઈ નહીં, વાત પૂરી. રહેવાનું એટલે રહેવાનું, હું તમારા હાટુ ને તમે મારા હાટુ. જોજો ને ખાવાનું બનાવી દઉં હું કે નહીં. ખાવાનું જ નહીં બનાવું, ચોથી ખાશો. નકર તો વળી હંતાઈ હંતાઈને કઢીને રોટલો ખાઈ જાય. અપલખણીયા, આ તો વળી ન રહેવું હોય તોય પરાણે કેસે રહ્યો. આમાં ચા ગાડી પાટે ચડાવી. તું ઘરે ના બનાવે તો કઈ નહીં, હું તો બાર હોટલમાં ખાઈ લઈશ. હી તું એ જેમ કઢી રોટલો ખાઈ જતી ને, હું પિઝા અને બર્ગર ખાઈ આવી બજારમાં. હમ નહીં સુધરેંગે, થોડા ઓર બિગડેંગે. ઈ તો ના ખબર જ છે. હમ નહીં સુધરેંગે, થોડા ઓર બિગડેંગે. હવે વાંધો નહીં, હવે ભૂતળીને મગજ સટકી ગયો ને મરચાં લાગી ગયા. હી આપણું તો બસ એટલું જ કામ હતું, પૂરું કરી નાખ્યું. કેવી પજ્જા છે કોણ જાણે. જ્યારે જોઈએ ત્યારે હેરાન જ કરે, હેરાન જ કરે. કાંઈ દયા જ નહીં મારા ઉપર તો. હું તો બચારી ભગવાનના ઘરની ભોરી માણસ. ના કાંઈ બોલો ના કાંઈ કરું, મારું કામ ને હું, બીજું કાંઈ નહીં. તોય કોણ જાણે શું થાય માણસને. ભૂતળો તો ખબર નહીં શું ખાઈ ગયો હે. મારું બનાવેલો ખાવાનું એને ઓછો પડતો લાગે તો મારું મગજ ખાય હે. એક તો મારો મગજે ખાઈ ગયો. ઈ તો ઠીક, ઘરમાં આટલું પાણી છે ને તે મારું લોહીએ પી ગયો. આમ વળી લોહી ડોનેટ કરવા જશે. ઈ જે લોહી ડોનેટ કરે છે ને બધું લોહી મારું જ છે. મારું જ પી પીને ડોનેટ કર્યું છે ને. નકર પોતા પાસે ક્યાં લોહી હતો જ. ઈ તો વળી હું બચારી હાવ ભોરી, કાંઈ ન બોલું કોઈ દી. મને આટલું કે તોય કાંઈ ન બોલું. કેવી શાંત કેવા હું. હવે તમે જ કહો હું શાંત છું કે નહીં. અને હજી એક સવાલ છે, એનોય જવાબ આપજો. જો છોકરીઓ વ્રત રહે છોકરા હાટુ, છોકરા ન રહેવા પડે? રહેવાય જ ને, એમ કેમ ન રહેવાય? અમે વળી ભૂખ્યા પેટે વ્રત રહી અને ઈ મોમો માવા નાખીને બે પિચકારી મારે. પિચકારી માર્યા સિવાય કેમ બીજું કઈ કામ જ હતું? ઘડીક માવા ને રજનીગંધા ને બોલો જુબા કેસરી ને એને તો નામે એવા. કઈ જંગલી પ્રજાતિ હે કોણ જાણે. મારું માથું ખાઈ ગયું બોલો. હવે આવી જંગલી પ્રજાતિને કેવું એ શું? હું તો આ હોતી, મારું લોહી કોણ ગરમ કરે? હે ભગવાન, હવની રક્ષા કરજો ને હાચાનો સાથ આપજો, અને ખોટા હોય ને એનો કરજો વિનાશ. જય માતાજી.